હાલ ખબરોમાં આગળ વધીએ જસદણની વાત કરવામાં આવે તો જસદણ નજીક આવેલા આશ્રમમાં શ્રી બાલાજીનો ગુરુ પૂર્ણિમાના દિવસે પૂજન અર્ચન કરવામાં આવ્યું છે। ગગરાચાર્ય આશ્રમમાં લોકો પણ ઉમટી પડ્યા છે અને ગુરુ પૂર્ણિમાના નિમિત્તે લોકો તેમના ગુરુના આશીર્વાદ મેળવવા માટે આશ્રમ પહોંચ્યા છે। શ્રી બાલાજી ધામ ગગરાચાર્ય પીઠમ ખાતે ગુરુ પૂર્ણિમા મહોત્સવ ભક્તિભાવ અને ભવ્યતા સાથે ઉજવાયો। અનંત વિભૂષિત શ્રી શ્રી 1008 જગતગુરુ ગગરાચાર્ય પીઠાધીશ્વર શ્રી મહેન્દ્ર ગિરિજી મહારાજના સાનિધ્યમાં યોજાયેલા મહોત્સવમાં રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયા, અનેક જાણીતા કલાકારો અને મોટી સંખ્યામાં શ્રદ્ધાળુ ઉપસ્થિત રહ્યા। રાજ્યના કેબિનેટ મંત્રી કુંવરજી બાવળિયાએ ગુરુ પૂર્ણિમાના પાવન પર્વનું મહોત્સવ સમજાવતા ગુરુના માર્ગદર્શનને જીવનનું સૌથી મોટું ધન ગણાવ્યું હતું। આ પ્રસંગે અનેક જાણીતા અને લોકપ્રિય કલાકારોએ પણ ગુરુના દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા। કલાકારોએ ગુરુના ચરણોમાં વંદન કરી પોતાને ધન્ય અનુભવ્યા હોવાનું જણાવ્યું હતું। સમગ્ર શ્રી બાલાજી ધામ ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યું હતું। મોટી સંખ્યામાં આવેલા શ્રદ્ધાળુઓએ ગુરુ પૂજન કરી આશીર્વાદ પ્રાપ્ત કર્યા અને સમગ્ર કાર્યક્રમ આધ્યાત્મિક માહોલ વચ્ચે સંપન્ન થયો હતો। આજે પવિત્ર ગુરુ પૂર્ણિમાના દિવસે આજે વહેલી સવારે હું ખાસ કરીને જેમને ખૂબ હૃદયથી ભાવથી જે સંતો મહંતોને મારા ગુરુજીને માનું છું એ પૈકીના સતરંગ જગ્યા, રામજી મંદિર, છાસિયા બાપુ અને શ્રી બાલાજી હનુમાનજી મહારાજની જગ્યાના સંતોના દર્શન કરીને આજે ગુરુ પૂર્ણિમાના દિવસે હું મારી જાતને પણ ધન્ય માનું છું। ગુરુ પૂર્ણિમાની ભવ્ય ઉજવણી જે રીતે દરેક મંદિરો અને એમના શિષ્યોના માધ્યમથી ગુરુજીનું સંતોનું પૂજા, એની અર્ચના, દર્શન થઈ રહ્યા છે અને જે રીતે ગુરુ તરફથી પણ દરેકને જે રીતે આશીર્વાદ સાંપડી રહ્યા છે એ પ્રમાણે મેં પણ આજે અમારા ગુરુજી એમના દર્શન સવારમાં કરીને અહીંયા હું બાલાજી મંદિરે આવ્યો છું। ખરેખર ગુરુ પૂર્ણિમા એટલે ગુરુના ચરણોની અંદર સત વંદન સાથે હું મારી જાતને પણ ધન્ય માનું છું। ગુરુ પૂર્ણિમાના દિવસે સૌ કોઈ લોકો ગુરુના આશીર્વાદ લેવા માટે સામાન્ય રીતે જતા હોય છે અને શ્રદ્ધા અને ભાવથી એમને માનતા હોય છે। જ્યારે જ્યારે ગુરુએ આપેલું જ્ઞાન અભ્યાસની સાથે ખાસ કરીને જે સનાતન ધર્મની સાથે તાદાત્મ્ય સાથે જોડાયેલું હોય છે અને એ રીતે ધર્મની સાથે શિક્ષણની સાથે આ ગુરુની એની વંદના જોડાયેલી હોય છે। એટલું જ નહીં પણ ખાસ કરીને શિક્ષણ ક્ષેત્રમાં જે જ્ઞાન ગુરુઓના માધ્યમથી મળેલું હોય છે એક અમૂલ્ય ભેટ હોય છે અને એમના આશીર્વાદથી હંમેશા એ ક્ષેત્રમાં આગળ વધાતું હોય છે। એટલું જ નહીં પરંતુ ધર્મગુરુ હોય કે જ્ઞાન આપે છે એ તમામ સંતો મહંતો ગુરુના ચરણોમાં આજના દિવસે યાદ કરીને ફરી મારા ગુરુને અને ખાસ કરીને ગુરુ પૂર્ણિમાના દિવસે હું મારા વિસ્તારના અને રાજ્યના સૌ નાગરિકોને પણ હું મારા એમના તરફથી વંદન કરું છું અને શુભેચ્છા પાઠવું છું કે આવતા દિવસમાં રાજ્યની અંદર ખૂબ સુખ શાંતિ અને સમૃદ્ધિ સાથે સૌનું સ્વાસ્થ્ય ખૂબ સારું રહે એવી હું ગુરુને તો હાલ